નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાના લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, સન્ડે કોમેન્ટ બોક્સના આપણા 76મા એપિસોડમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની હું કોશિશ કરીશ. મિત્રો, વધારે સમય નથી બગાડતા, ચાલો જોઈએ સીધા કેવા સવાલ છે અને કેવા જવાબ મળે છે. તો મિત્રો, પહેલો સવાલ છે એ રાજેશ તરાર લખે છે કે સર, તમારા વિડીયોથી લગભગ બધી જ માહિતી મળી જ જાય છે, પણ એક કન્ફ્યુઝન છે. 9-10 ગ્રાન્ટેડમાં નંબર લાગી ગયો હોય અને ફ્યુચરમાં 6-7-8ની સરકારી સ્કૂલમાં નંબર લાગે અને તે સ્કૂલમાં જોબ કરવી હોય તો ગ્રાન્ટેડ સ્કૂલની જોબ છોડવા માટેની તેમજ 6-7-8 સરકારી સ્કૂલની જોબ સ્વીકારવા માટેની જે કંઈ પણ પ્રોસેસ હોય તે જણાવવા વિનંતી. તો જો પ્રોસેસમાં કંઈ ખાસ હોતું નથી. ગ્રાન્ટેડમાં તમે જોબ લાગેલી છે અને 6થી 8માં તમે જવા માંગતા હોય ફ્યુચરની અંદર, તો જ્યારે જાહેરાત આવે છે ભરતીની, ત્યારે ભરતીમાં ફોર્મ ભરી દો અને તમારો જ્યારે વારો આવે છે 6 થી 8 ની અંદર, તો ગ્રાન્ટેડમાં રાજીનામું આપી દો અને 6 થી 8ની નોકરી સ્વીકારી લો. સિમ્પલ આ જ એક પ્રોસેસ હોય છે, બીજી કોઈ એમાં કાંઈ વધારે પડતી કોઈ પ્રોસેસ કરવાની રહેતી હોતી છે નહીં. ત્યારબાદ છે પટેલ સંજય લખે છે કે નમસ્કાર સાહેબ, મારો સવાલ એ છે કે મારું PML2 સિલેક્શન થયું છે, પણ હું ગ્રાન્ટેડ માધ્યમિકમાં 2016 ભરતી જોબ ચાલુ છે. અમારી ભરતી વખતે બોન્ડ લખાવ્યો નથી, પરંતુ હાલની ભરતીમાં બોન્ડ ભરવો પડશે. કઈ જગ્યાએ ભરવો, કેવી રીતે ભરવો, યોગ્ય માર્ગદર્શન આપવા મહેરબાની કરશો. તો સંજયભાઈ, 2016ની ભરતીમાં બોન્ડ નથી લખાયું, ઓકે. અને બીજી વસ્તુ, 2016થી અત્યારે જોઈએ તો 2020 4 વર્ષ થઈ ગયા છે, ઓલમોસ્ટ 5 વર્ષ જેવો સમયગાળો થવાની તૈયારીમાં છે. તો બોન્ડનો જે કંઈ પણ કદાચ નિયમ બી હોય તો બી 3 વર્ષનો નિયમ છે. 3 વર્ષની અંદર તમે જો એની જ કેટેગરીમાં તમે છે એ જોબ માટે એપ્લાય કરો છો, તો જોબ લ્યો છો, તો 3 લાખ બોન્ડ ભરવાનો આવતો હોય છે. પણ લગભગ 2016ની ભરતીમાં બોન્ડનું સિસ્ટમ હતી નહીં, એટલે તમારે કોઈ બોન્ડ ભરવો પડશે નહીં. તમે જોબ નવી ભરતીમાં કદાચ લેવા માંગતા હોય ગ્રાન્ટેડની અંદર, તો તમને કોઈ જ પ્રોબ્લેમ આવી શકે એમ છે નહીં, તમે લઈ શકો છો. ત્યારબાદ છે ક્રિશુ પરમાર લખે છે કે સર, તમે ભવિષ્યના શિક્ષકો માટે આ સરસ કામગીરી કરી રહ્યા છો. આવી સચોટ માહિતી માટે ગાંધીનગરના ધક્કા ખાવા ના પડે ને સમયનો પણ સારો ઉપયોગ થાય છે. ઘરે બેઠા તમે અમારું ટેન્શન દૂર કરો છો, તેથી આભાર માનું એટલો ઓછો છે. થેન્ક્સ અગેન સર. તો ક્રિશુ પરમાર અને બીજા જેટલા બી ઉમેદવારો છે એ બધા ઉમેદવારો છે એ આભાર વ્યક્ત કરવા માંગુ છું, થેન્ક યુ કહેવા માંગુ છું, કેમ કે તમારો પ્યાર અને સપોર્ટ જે મળ્યો છે છેલ્લા થોડાક સમયથી, પહેલેથી જ મળતો આવે છે, પણ છેલ્લા થોડાક સમયથી જે કંઈ પણ વધારે સપોર્ટ મળ્યો છે એ માટે દિલથી હું પણ તમારો આભાર માનું છું. અને રહી વાત તમને માર્ગદર્શન આપવાની, તો હું તમને પહેલેથી જ કહેતો આવું છું કે એક ઈચ્છા હતી, એક મતલબ જરૂરિયાત લાગતી હતી કે આવું માર્ગદર્શન તમને મળી રહે, જેથી તમારે ધક્કા ન ખાવા પડે, તમને પૂરતી માહિતી યોગ્ય રીતે સમયસર ઘરે બેઠા જ મળી રહે. એટલા માટે જ આ એક પ્રયત્ન કરેલો છે અને એ હંમેશા હું કરતો જ, જ્યાં સુધી મારાથી થશે ત્યાં સુધી તમને હું હંમેશા આ પ્રકારની જે કંઈ પણ માહિતી અપડેટ હશે એ સમયસર આપતો રહેવાની કોશિશ કરતો જ રહીશ. ત્યારબાદ છે ચાવડા હિરલબેન લખે છે કે સર, મારા ક્વેશ્ચનનો આન્સર આપજો પ્લીઝ. સોશિયલ સાયન્સમાં 378ની ભરતી છે અને 177 જનરલ કેટેગરીની છે. તો મારું નામ PML2માં 177માં નંબર પર છે અને મારી કેટેગરી EWSમાં છે, જ્યારે મારું નામ જનરલમાં 177માં નંબર પર છે. તો મને સિલેક્શનમાં વધારે ઓપ્શન નહીં મળે ને જો હું EWSમાં હોતી તો હું 2nd નંબર પર હોતી, તો મને સિલેક્શનમાં ઓપ્શન વધારે મળત. સર, તમારું શું કહેવું છે? મને EWSમાં હોતી તો સારું હોતું એમ લાગે છે. શું મને હવે EWSમાં સીટ ના મળી શકે? તો જો આ કન્ફ્યુઝન છે ને, આ પ્રોબ્લેમ જે લોકો જે છેલ્લા નંબર પર આવે છે જનરલની અંદર, એ લોકોને સમસ્યા રહેવાની છે, કેમ કે તમારું મેરિટ જો જનરલ પ્રમાણે થતું હોય, જનરલી જગ્યા પ્રમાણે, તો તમને જનરલની સીટ જ ફાળવી દેવામાં આવશે. એવો જ આપણો 1/8/18ના GRના પ્રત્યે જે હાઈકોર્ટનો ચુકાદો હતો એમાં જ આ પ્રકારની સ્પષ્ટ સૂચના લખેલી છે, એટલે એમાં તમે કોઈ ફેરફાર નહીં કરી શકો અને તમારે જનરલની જ સીટ લેવી પડશે. હા, PML2ની બાદ વાંધા અરજીમાં જો કોઈ પણ ફેરફાર થાય છે, મે બી એકાદું કદાચ નામ આગળ આવે છે જનરલ વાળું, તો તમારું નામ છે EWSમાં કદાચ હોય છે, એ રીતે બની શકે, પણ એની શક્યતા બહુ જ ઓછી હોય છે. એટલે તમારું નામ જનરલમાં જ રહેશે અને તમને હા એ પણ છે કે ચોઈસ છે થોડીક ઓછી રહેશે, કેમ કે સાવ છેલ્લું નામ છે તમારું, એટલા માટે. અને કેટેગરીમાં હોત તો હા, તમારું વધારે મતલબ તમારું નામ પહેલું તો બીજું તો ત્રીજું હોય તો તમને વધારે સારી જોબ, મતલબ સારી જગ્યા સિલેક્શન કરવાનો મોકો મળી શકે. પણ જે છે એ જે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જે કંઈ પણ થતું હોય છે સારા માટે જ થતું હોય છે, એટલે એ બાબતે ચિંતા નહીં કરો. જે જગ્યા મળે છે, જ્યારે પણ મળે છે, એ જગ્યા હંમેશા લઈ લેવી, કેમ કે નોકરી અગત્યની છે જગ્યા કરતાં. આ એક વાત હંમેશા યાદ રાખજો બધા. ત્યારબાદ છે દિલીપ ઓગણિયા લખે છે
ઓગણઝા લખે છે કે સર હું માજી સૈનિક ઉમેદવાર સરકારી માધ્યમિક અંગ્રેજી વિષય ગુજરાતી માધ્યમમાં PML 1માં મારો મેરિટ નંબર 1 હતો, જ્યારે PML 2માં 218 છે, તો આવું કેમ જણાવશો? તો જો માજી સૈનિક છે અને PH ઉમેદવારો જે હોય છે બરોબર, એ લોકોના જ્યારે મેરિટ બહાર પડતા હોય છે, ફાઇનલ મેરિટ કે એ આસપાસના મેરિટ PML 2, ત્યારે એ લોકોનું નામ હંમેશા પાછળ જ જતું હોય છે, પણ તમારી કેટેગરી પ્રમાણે તમારું નામ પેલું જ રહેશે. એટલે એ બાબતે ચિંતા નહીં કરો કે તમારું નામ ત્યાં પાછળ વહી ગયું છે, એ બાબતે ચિંતા નહીં કરો, કેમ કે તમારી જગ્યા ઓલરેડી રિઝર્વડ હોય જ છે. એ જગ્યા તમારી જગ્યા કોઈ જ બીજાને ન આપી શકે બરોબર. એટલે એ પ્રમાણે તમારું નામ પેલું જ રહેશે, ભલે લિસ્ટમાં તમારું નામ છેલ્લે હોય છે. એટલે એ મેરિટ પ્રમાણે તમારું છેલ્લું નામ આવતું હોય છે, એટલા માટે નામ છેલ્લું રહેતું હોય છે, બીજું કોઈ કારણ હોતું નથી. પણ તમારી કેટેગરી પ્રમાણે તમારે જે કંઈ પણ છે એના પ્રમાણે તમારું નામ પેલું જ હોય છે, એટલે એ બાબતે ચિંતા નહીં કરો. ત્યારબાદ છે એ મીનાક્ષીબેન લખે છે કે સર પ્લીઝ આન્સર આપજો. મારે BComમાં એડવાન્સ એકાઉન્ટિંગ સબ્જેક્ટ છે એન્ડ MComમાં કોમ્પ્યુટર એકાઉન્ટિંગ છે, વેલિડ ગણાશે? સર 1 યરની ગેપ હોય તો કઈ માંગશે એ લોકો? પ્રૂફ ટ્રાયલ સર્ટિફિકેટ 2018માં કઢાવ્યું છે, વેલિડ ગણશે ને? તો જો ટ્રાયલ સર્ટિફિકેટ છે કે બીજી વસ્તુ છે, ગેપ અંગે કોઈ સર્ટિફિકેટ મતલબ કોઈ સોગનામું માંગતા નથી, અને ટ્રાયલ સર્ટિફિકેટ તમારે એક જ વખત કાઢવાનું છે, ગમે ત્યારે કાઢો, એની સાથે કોઈ મતલબ હોતો નથી. અને રહી વાત આપણે સ્નાતકમાં અને અનુસ્નાતકમાં વિષયવાળાની બરાબર, તો જો એક વસ્તુ યાદ રાખજો બધા મિત્રો, આ એકની બધા વિષયવાળા મિત્રોને કહી દઉં છું, તમારે ગ્રેજ્યુએશનની અંદર સ્નાતકની અંદર જે વિષયની સાથે તમે સ્નાતક થયા હશો એ જ વિષય સાથે તમારે અનુસ્નાતક થયેલા હોવા જોઈએ, તો જ એ વસ્તુ મતલબ એ બાબત છે એ ભરતી બોર્ડની અંદર છે વેલિડ ગણાશે. એટલે આ વસ્તુ ખાસ મિત્રો જેટલા યાદ રાખજો, સ્નાતકમાં અલગ વિષય હશે અને અનુસ્નાતકમાં અલગ વિષય પડતો હશે તો તમે વેલિડ નહીં ગણાવ. આ બધા લોકો છે આ વસ્તુને વાતને યાદ રાખીને છે આગળ ફોલો કરજો. ત્યારબાદ આગળનો સવાલ છે એ ચૌધરી ભરતભાઈ લખે છે કે જ્યાં સુધી શૈક્ષણિક ડિગ્રીનો ગુણભાર ઓછો નહીં થાય ત્યાં સુધી સાચું મૂલ્યાંકન નહીં થાય. શૈક્ષણિક ડિગ્રીનું વેટેજ ઓછું કરવું પડે અને ટાટનું વધારવું પડે, કારણ કે હવે યુનિવર્સિટીઓ વધારે ટકા આપવા લાગી છે. આ પ્રશ્નના જવાબ મહેરબાની કરીને કાલના વિડીયોમાં આપજો પ્લીઝ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણીવાર કોમેન્ટ કરી છે પણ જવાબ નથી મળતો. તો હવે શું કરવું? શું શૈક્ષણિક ડિગ્રી ફરીવાર લેવાની જરૂર છે? તો ચૌધરીભાઈ મતલબ ભરતભાઈ, તમારો આ સવાલ મેં જોયેલો છે અને આના માટે હું સેપરેટ વિડીયો બનાવવાનો હતો, પણ વચ્ચે કોઈ કારણથી એ વસ્તુ ભૂલાઈ ગઈ, મારા મગજમાંથી નીકળી ગઈ, વિડીયો નથી બન્યો, એટલા માટે તમારો ગયા સન્ડે કોમેન્ટ બોક્સમાં મેં જવાબ નહોતો આપ્યો. પણ હા, આ તમારો એક પોઈન્ટ વેલિડ મતલબ વ્યાજબી બી ગણાય છે, કેમ કે હાલના સમયમાં છે એ બધી યુનિવર્સિટીઓ છે મોસ્ટ ઓફ બધી જગ્યાએ છે હવે ટકાવારી વધતી જાય છે, સેમેસ્ટર પદ્ધતિ આવી ગઈ છે એટલા માટે. પણ જોવા જઈએ તો ટાટનું વેટેજ તો 70% જ છે બરાબર, એનાથી પછી કેટલુંક વધારે, એટલે એ બી તમે વિચારો તો બી એ શક્ય નથી બનતું. પણ હા, આના માટે એક અલગથી વિડીયો બનાવીને થોડીક માહિતી મતલબ થોડીક બાબતે ચર્ચા આપણે જરૂર કરશું આપણે ડિસ્કશન સિરીઝમાં, ત્યારે તમને વ્યવસ્થિત બધા જવાબ મળીશ. પણ હા, તમારો જવાબ એક રીતે ગણીએ તો વ્યાજબી જ ગણાય છે કે શૈક્ષણિક ડિગ્રીનું વેટેજ સાવ ઓછું રહેવું જોઈએ અને ટાટનું જ વધારે વધવું જોઈએ, જેથી કોઈ પ્રોબ્લેમ આવી શકે નહીં. ત્યારબાદ છે શંકર બી ડાયરા લખે છે કે હું સર હાઈ સર સેકન્ડરી ગવર્મેન્ટમાં લાગી જઈશ, પણ હું GPSC લેક્ચરરમાં ઇન્ટરવ્યૂ માટે પણ ક્વોલિફાઈડ થયો છું, તો મારે ઇન્ટરવ્યૂ માટે ડોક્યુમેન્ટ જોઈએ તો મળી જાય ને કે કંઈ પ્રોબ્લેમ થશે? જો આ વસ્તુ ડોક્યુમેન્ટ્સ પાછા મળશે કે નહીં મળશે એના વિશે હું તમને પાકી શ્યોરલી માહિતી ન આપી શકું કે મળી જ જાય. પણ હા, તમારે છે એ સેમ કેડર માટે ડોક્યુમેન્ટની જરૂર નથી પડતી, તમારે અધર કામ માટે જરૂર પડે છે, તો મે બી એના માટે અરજી કરો, રજૂઆત કરો પ્રૂફ સાથે કંઈ બી, તો કદાચ આપી બી દે એવું બની શકે. પણ ફાઇનલ તમને ન કહી શકું કે આપે કે નહીં આપે, કેમ કે નિયમ મતલબ આમાં સૂચના તો લખેલ છે કે 3 મહિના સુધી કે 6 મહિના સુધી તમારા ડોક્યુમેન્ટ જમા લઈ લે છે ખરા અર્થે. હવે એ સમયગાળા દરમિયાન આપે છે કે નથી આપતા એ તો જે તે સમયે તમે અરજી કરશો ત્યારે તમને પૂરતી માહિતી મળી જશે. ત્યારબાદ છે સત્યમેવ જયતે લખે છે કે નમસ્કાર સર, સરકારી ઉચ્ચતરમાં બધી જગ્યા ભરાઈ ગઈ કે હજુ બાકી છે, અને બાકી છે તો વેટિંગ રાઉન્ડ પડશે? સર, જો સરકારીમાં લેવાવાળા નથી તો ગ્રાન્ટેડમાં તો નહીં લેવાવાળુંનું લિસ્ટ મોટું જ હશે, તો સરકાર કોઈ એવો નિયમ બનાવે જેથી ખરેખર જરૂર છે તેવાને જ મળે, પછી ભલે તેઓ ઓછા મેરિટવાળા હોય, કમસે કમ જગ્યા તો ભરાશે, આવો કોઈ નિયમ આવી શકે? તો હા, પહેલી વસ્તુ છે એ સરકારી ઉચ્ચતરની અંદર છે એ જગ્યાઓ ભરાઈ ગઈ છે, મતલબ થોડીક જગ્યાઓ ખાલી રહી છે, 54 જેવી જગ્યા હતી શાળા પસંદગી થયા ત્યાં સુધીની, અને ત્યારબાદ શાળામાં હાજર કેટલા નથી થયા વેટિંગવાળા એની માહિતી કોઈ ખાસ નથી, પણ એવા બી લગભગ 2 થી 3 લગભગ ઉમેદવારો છે. એટલે ગણતરી કરીએ તો 54, 56 જેવી જગ્યાઓ છે ઉચ્ચતરમાં ખાલી રહી છે, અને ભરતી પૂરી થઈ ગઈ છે એમ બી સમજો તમે તો વધુ સારું રહે, કેમ કે એને એવો કોઈ નવો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે જ નહીં. રજૂઆતો થાય છે, જો એ રજૂઆતો સાંભળીને મે બી કદાચ નવો રાઉન્ડ આપી બી દે તો કંઈ કહેવાય નહીં, પણ એનું કંઈ ફાઇનલ તમને ન કહી શકો કે રાઉન્ડ આવશે જ તે કે કેમ. અને તમે જે કહો છો કે જગ્યાઓ ખરેખર જરૂર છે એવા ને જ મળે, પછી ભલે તે ઓછા મેરિટવાળા હોય તો કમસે કમ જગ્યા તો ભરે. આ બધાને પ્રશ્ન તેના માટે જ રજૂઆતો થાય છે કે જગ્યાઓ ખાલી છે તો ઓલરેડી જે નામ છે અંદર લિસ્ટમાં તો એવા ઉમેદવારોને તો તક મળે જેથી 54-55 જે ઉમેદવારો છે એને બી જોબ મળી જાય, એના માટે
મેં અગાઉ એક વિડીયો બનાવીને તમને માહિતી આપી જ હતી, બરાબર. એટલે વેટિંગનો બીજો રાઉન્ડ કદાચ નહીં બી આવે અને આવશે બી 50-50 જેવું છે, લગભગ તો નહીં જ આવે, શક્યતા તો એવી જ છે. પછી તો જોઈ રજૂઆતો થાય છે, એનો કાંઈ સંભળાય છે કે નહીં, મતલબ એનો કાંઈ પડઘો પડે છે અને બીજો રાઉન્ડ આવે તો આપણને આગળના સમયમાં જ ખબર પડે. ત્યારબાદ ઉડાન સ્કૂલ છે, લખે છે કે સર પ્લીઝ આન્સર મી, હું 6 થી 8ની ગઈ ભરતીમાં 2008માં થોડા માટે 2018માં થોડા માટે રહી ગયો હતો સર. હાલ મારે ઓપન મેથ્સ સાયન્સમાં મેરિટ 66.85 થાય છે ટાટ 1માં. મારું નામ PML 2માં નથી કે નથી વેટિંગમાં પણ વારો આવે એમ. પ્લીઝ મને જણાવશો કે મારો ગ્રાન્ટેડમાં વારો આવશે? ગવર્મેન્ટમાં મેરિટ બહુ જ વધારે ઊંચું ગયું છે, હવે ઉંમર પણ થાય છે. પ્લીઝ આન્સર મી. હું કટ ઓફનું નથી કહેતો પણ પ્લીઝ જણાવશો. તો જો તમે કટ ઓફનું નથી કહેતા પણ એક રીતે જોવા જઈએ તો તમારી વાત કટ ઓફ પ્રમાણેની જ છે કે આમાં વારો આવી શકે કેમ. જો એક વસ્તુ બધા લોકો ક્લિયર સમજો, ગ્રાન્ટેડમાં જે લોકોને આશા છે, સરકારી ઉચ્ચતર અને સરકારી માધ્યમિક આ બંનેની અંદર જ્યાં સુધી મેરિટ અટક્યું છે, હવે તો તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર. તમે તમારી ફાઇલ ડાઉનલોડ કરીને તમારા વિષયની જોઈ લેજો કે આપણા વિષયનું ક્યાં સુધીનું આપણે કેટેગરીનું ક્યાં સુધી અટક્યું છે. એ જે મેરિટ અટક્યું છે એનાથી થોડુંક નીચું મેરિટ હશે, થોડુંક અમથું બી, લગભગ 4-5% જેટલું, તો તમારો વારો આવવાની શક્યતા રહે એવી તમને હું માહિતી આપી શકું. પણ વધારે ન કહી શકો કે તમારો વારો આવશે જ કે નહીં, પણ તમારો મેરિટ જે છે 66% એના આધાર પર કહી શકો કે હા તમારો વારો ચાન્સ છે એ ગ્રાન્ટેડમાં આવવાની. પણ ગ્રાન્ટેડની જાહેરાત આવવા દો, કેટલી જગ્યા આવે છે, સરકારીમાં ઓલમોસ્ટ ક્યાં સુધી મેરિટ અટકે છે વેટિંગ સાથેનું, પછી જ એનો ખાસ અંદાજ આવી શકે કે ખરેખર આમાં કેટલા સુધીનું મેરિટ આવે એમ છે, બરાબર. ત્યાં સુધી કોઈ વ્યક્તિ, હું નહીં કોઈ પણ વ્યક્તિ તમને એના વિશે નહીં કહી શકે કે તમારું મેરિટ કે મતલબ તમારો વારો આવશે કે નહીં આવે કે શું થશે, કોઈ જ વ્યક્તિ કાંઈ આ વિશે તમને કહી શકશે નહીં. ત્યારબાદ છે ધર્મેશ ઝાંઝમેરા લખે છે કે નમસ્કાર સર, આપના વિડીયો થકી ઘણી ખરી માહિતી ક્લિયર થાય છે, એ માટે આપનો આભાર. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જનરલ કેટેગરીનું વેટિંગ કેવી રીતે બને છે? દરેક કેટેગરી ST, SC, OBC, EWSના 20% ઉમેદવાર થકી બને છે કે પછી ફક્ત વધુ મેરિટવાળા ઉમેદવારો થકી બને છે? જવાબ જરૂરથી આપજો સર. તો જો પહેલી વસ્તુ ક્લિયર કરો, જનરલ કોઈ કેટેગરી નથી, એ બધાને મળવાપાત્ર જગ્યાઓ છે. SC, ST, OBC, EWS આ કેટેગરી છે, બરાબર. અને 20% પ્રમાણે જગ્યા બનતી હોય છે, જેટલી જગ્યા આપેલી હોય છે એના 20%ની જગ્યા હોય એ વેટિંગમાં આવતી હોય છે. પછી જો ક્યારેક વેટિંગની અંદર છે એ દાખલા તરીકે વાત કરીએ કે 20 જગ્યા છે જનરલ રાઉન્ડની અંદર, અને 20 જગ્યાના આધારે છે એનું જેટલું વેટિંગ થતું હોય છે, જેટલી બી જગ્યા થતું હોય 1 કે 2 કે 3 કે 4, બરાબર, એના પ્રમાણમાં સામે ઉમેદવારો મળે છે એટલા તો એ બધાની જગ્યા ભરાય છે, ન મળે તો બેનું પણ વેટિંગ આવી શકે જેટલા ઉમેદવારો છે. એટલે આવું બી બને છે. એટલે 20% પ્રમાણે તમારું વેટિંગ બનતું હોય છે ટોટલ જગ્યાના આધારે, અને કેટેગરીની પણ 20-20%ની જગ્યા આધારે ગણતરી કરીને છે એ ભરતી પ્રક્રિયામાં છે એ પ્રોસેસ આગળ થતી હોય છે. ત્યારબાદ છે આગળનો સવાલ છે એ અલ્પેશ ઠાકોર લખે છે કે સર ટેટ 2માં એક મિત્રે RTI કરેલી હતી, એમાં ભાષાની જગ્યા 131 વધમાં છે, તો અપકમિંગ ભરતીમાં ભાષાની જગ્યા આવશે કે નહીં? સર પ્લીઝ આન્સર મી ટેટ 2 માટે. તો હા, આ બી એક વચ્ચે મતલબ પેલી આવી હતી RTIની માહિતી કે ભાષાની જગ્યા છે 131 જેટલી વધ બોલે છે. હવે જો આના વિશે તો તમને અત્યારથી ફાઇનલ ન કહી શકું કે ભાષાની જગ્યા આવશે કે કેમ કે 131 વધ છે, તો એ વધને પૂરી કરવા માટે જો ઓલરેડી કંઈક શિક્ષકો લાગેલા હશે તો એવું કંઈક હશે, એનો તો આવશે તે આવું બની શકે, બરોબર. એનાથી વધારે જગ્યા હોય તો ભરતીમાં આવી શકે, પણ ક્યારે આવશે, કેટલી જગ્યા આવશે, એ તો જ્યારે ભરતીની જાહેરાત આવશે ત્યારે જ આપણે ક્લિયર કરી શકીએ કે ખરેખર આમાં એટલી જગ્યા આવવાની છે કે નથી આવવાની, તો જ પૂરતી તમને માહિતી મળી જાય. અને ત્યારબાદ છે છેલ્લો સવાલ છે વિનેશ રોજાસરા લખે છે કે નમસ્કાર સાહેબ, સાહેબ આપની પાસે જે ફાઇનલ છે તે જણાવો કે ખરેખર ગ્રાન્ટેડની ભરતી ક્યારે આવવાની છે. એક વાત તમને કહું, 2020ની અંદર કોરોના પછી જો સૌથી વધારે સવાલ પૂછાયો હોય ને તો આ છે, ગ્રાન્ટેડની ભરતી ક્યારે આવશે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડની અંદર છે આનું નામ, મતલબ આ ક્વેશ્ચન છે દર્જ કરી દેવો જોઈએ કે સૌથી વધારે પૂછાયેલ સવાલ ગ્રાન્ટેડની ભરતી ક્યારે આવશે. જો પહેલી વસ્તુ ક્લિયર કરું, ગ્રાન્ટેડની ભરતીના માહિતી મેં તમને અગાઉ બી કીધી હતી અને હજી બી કહું છું, મને જે માહિતી મળી છે એ પ્રમાણે તો આ મહિનાના અંત સુધીમાં અથવા તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં, પ્રથમ વીક સુધીમાં તમારી જાહેરાત આવી જશે. એટલે એ બાબતે ચિંતા નહીં કરો, તમારી જાહેરાત આવશે ને આવશે. બંનેની સાથે આવશે કે ઉચ્ચતરની જ ખાલી પહેલા આવશે પછી માધ્યમિક આવશે એવી કોઈ માહિતી નથી આવી, એટલે એ વિશે તમને ન કહી શકો, પણ આ મહિનાના અંત સુધીમાં તમને જરૂરથી એ માહિતી મતલબ જાહેરાત તમારી આવી જાય. તો બસ મિત્રો, આજ બધા સવાલ હતા આપણા આજના આ વિડીયોની અંદર. આશા રાખું છું કે સવાલ થકી તમને જવાબ મળી ગયા હશે, અને છતાં બી કોઈ સવાલ મનમાં રહેતો હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો, તમને જવાબ આપવાની જરૂર ટ્રાય કરીશ. અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચે એ માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી ટેલિગ્રામ ચેનલમાં પણ મિત્રો જોઈન થઈ જજો, ના પણ તમને અવનવી અપડેટ આપતો રહેતો હોઉં છું. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.